સુરતના વેસુની 300 કરોડની જમીન કૌભાંડમાં ફરાર આરોપી ઝડપાયો છે। અમેરિકા ભાગે તે પહેલા ઇકોસેલ પોલીસે તેને દબોચ્યો હતો અને બિલ્ડર પ્રતુલ પટેલની બેંગ્લોર એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી। સુરતના વેસુમાં 300 કરોડની જમીનના કૌભાંડમાં ફરાર આરોપી ઝડપાયો છે। અમેરિકામાં ભાગે તે પહેલા ઇકોસેલ પોલીસે આરોપીને દબોચ્યો। બિલ્ડર પ્રતુલ પટેલની બેંગ્લોર એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી। કૌભાંડી વિનુ માલવિયાનો પાર્ટનર પ્રતુલ પટેલ ખેડૂતની જમીન પચાવી પાડવા બોગસ દસ્તાવેજ બનાવ્યા હતા। પ્રતુલ પટેલ પાસે અમેરિકાની નાગરિકતા અને લોકઆઉટ સર્ક્યુલરના આધારે ઝડપાયેલ સુરત લાવવાની તજવીજ હાથ ધરાઈ હતી। ફરિયાદી શ્રી રાજેશભાઈ પટેલની પોતાની વેસુ વિસ્તારમાં આવેલ સર્વે નંબર 311/2 વાળી જમીન પચાવી પાડવા અનુસંધાને તારીખ 13/2/26ના રોજ આરોપી પ્રતુલ પટેલ અને વિનુ હરી માલવિયા વિરુદ્ધ 465-67-71 વગેરે કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને ફરિયાદ દાખલ કર્યા બાદ તુરત જ આરોપી વિનુ માલવિયાની ધરપકડ કરવામાં આવેલ, તેઓના રિમાન્ડ લેવામાં આવેલ। ત્યારબાદ પ્રતુલ પટેલ પોતે નાસ્તા ફરતા હોય તેઓના વિરુદ્ધમાં LOC ઇસ્યુ કરવામાં આવતા બેંગ્લોર એરપોર્ટ પરથી તેમની ધરપકડ કરવામાં આવેલ અને હાલ તેઓની પૂછપરછ ચાલુ છે તેમજ રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે। બંને આરોપીઓએ પોતે એકબીજાના મેળાપીપણામાં ફરિયાદીશ્રીની જમીન જે છે એ ફોર્જ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી જમીન પચાવી પાડવા માટે ડોક્યુમેન્ટ્સ બનાવેલા હતા। એ મુજબનો ગુનો દાખલ કરી હાલ તપાસ ચલાવી રહ્યા છીએ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।